નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સુરતથી આ સમાચાર, જ્યાં સુરતના મોરા ભાગળમાં સર્જાયો ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 વર્ષીય બાળકનું પૈડા નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું છે। ટ્રેક્ટર જમ્પર પરથી ઉછળતા આ અકસ્માત સર્જાયો હતો અને 3 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે। 3 વર્ષના માસૂમ પુત્રના મોતથી માતાનું હૈયાફાટ રુદન છે તે જોવા મળ્યું હતું। માતાના રુદનથી પંથકમાં અરેરાટી વ્યાપી હતી। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। મોરા ભાગદળમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 વર્ષીય બાળકનું પૈડા નીચે આવી જતા કરુણ મોત થયું છે। ટ્રેક્ટર જમ્પર પરથી ઉછળતા અચાનક આ અકસ્માત સર્જાયો હતો અને પૈડા નીચે આવી જતા 3 વર્ષીય બાળકનું મોત થયું। માસૂમના મોતથી માતાનું હૈયાફાટ રુદન છે, તેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી છે તે વ્યાપી હતી। સુરતથી સમાચાર, જેમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। મોરા ભાગળમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું। પૈડા નીચે આવી જતા બાળકનું કરુણ મોત થયું હતું। ટ્રેક્ટર જમ્પર પરથી ઉછળતા અકસ્માત સર્જાયો અને બાળક છે તેનું મોત નીપજ્યું હતું અને બાળકના મોતથી માતાનું હૈયાફાટ રુદન છે તે થયું હતું અને માતાના રુદનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી। તો સુરતમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 વર્ષીય માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। પૈડા નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું। ટ્રેક્ટરમાં બેઠલો તો ટ્રેક્ટરમાંથી પડી ગયો। પછી શું થયું? કે હોસ્પિટલ લઈ ગયા? આપણે મજૂરા ગેટ સિવિલ હમણાં ડોક્ટરે શું કીધું? કઈ નથી એમ કીધું। ડેથ થઈ. હા, એના પાપા શું કામ કરે? એના પપ્પા ટ્રેક્ટર ચલાડે છે। અમે સાહેબ ટ્રેક્ટર લઈને આવતા હતા, સારું ભર લઈને, અને જમ્પ આવ્યો, એમાં જમ્પ થી પેલો ઊંચું થયું ટ્રેક્ટર ને, બાળક નીચે પડી ગયું છે। ના, મારા હાથમાં નહીં હતું, આ 2 છોકરા જોડે બેઠા હતા સાહેબ। બરાબર છે। ને તમારા ઘરવાળા ક્યાં હતા? એ ચલાવતા હતા। ક્યાંથી લાવતા હતા તમે? મોરા ભાગોળ થી સાહેબ। લોકશાહીના માર્કેટ યાર્ડમાં સભ્યોના ખરીદ વેચાણના આક્ષેપો વચ્ચે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ઓપરેશન લોટસની ચર્ચા તેજ બની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોમાં બહુમતી મેળવી છતાં આમ આદમી પાર્ટીના કબજાવાળી જિલ્લા અને તાલુકા પંચાયતો હવે નિશાના પર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે શામ, દામ, દંડ અને ભેદના હથિયારો થકી ભાજપે સત્તા છીનવી લેવા પેતરા રચ્યા છે, જેની રાજકીય ગંધ આવી જતા વિપક્ષોએ રિસોર્ટ પોલિટિક્સનો સહારો લેવો પડ્યો છે। અત્યારે તો લોકશાહીના નામે સભ્યોનું ખરીદીનું માર્કેટ ફરી ગરમાયું હોય તેવું દ્વારા આપના કેટલાક નેતાઓને ખરીદવા માટેની ક્યાંક હલચલ જોવા મળી રહી છે। વિજેતા નેતાઓને ક્યાંક 10 લાખ સુધીની ઓફર પણ આપવામાં આવી છે। તો આપ જીતેલ જિલ્લા તાલુકા પંચાયતની વિગતો છે, જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત છે તે આપ જીત્યું છે, વિસાવદર તાલુકા પંચાયત છે તે આપ જીત્યું છે, તેમજ ક્વાંટ તાલુકા પંચાયત પણ આપ જીત્યું છે। નર્મદા જિલ્લા પંચાયત, ડેડિયાપાડિયા તાલુકા પંચાયત, બગસરા તાલુકા પંચાયતમાં પણ આપ છે તે જીત્યું છે। અમદાવાદમાં સરકાર દ્વારા વસ્તી ગણતરી માટે 11,000થી વધુ કર્મચારીઓને ફરજ સોંપાતા વિવાદ ઉભો થયો હતો। મોટી સંખ્યામાં અધ્યાપકોને આ કામગીરીમાં જોડાતા તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। અધ્યાપક મંડળે જણાવ્યું કે પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષાઓ વચ્ચે આ નિર્ણયથી શિક્ષણ પર માઠી અસર પડી શકે છે। તાજેતરમાં રાજ્યની કોલેજોની અંદર જે કાર્યરત અધ્યાપકો છે એમને વસ્તી ગણતરી 2027 અન્વયે વસ્તી ગણતરી માટે આદેશો કરવામાં આવ્યા છે। ત્યારે અમારું કહેવું છે કે રાજ્યના અધ્યાપકો અત્યારે પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા છે। પરીક્ષાની કામગીરીની વાત કરીએ તો અધ્યાપકોને સુપરવાઇઝરની જવાબદારી હોય, સિનિયર સુપરવાઇઝરની જવાબદારી હોય, ઓબ્ઝર્વરની જવાબદારી હોય, તો આ બધી જવાબદારીઓ સાથે સાથે કોઓર્ડિનેશનની જવાબદારી હોય। તો આ પરીક્ષાની કામગીરીમાં જે અધ્યાપકો છે એને જ્યારે વસ્તી ગણતરી કરવાની થાય છે
ત્યારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જવાબદારી સાથે નિભાવવી મુશ્કેલ બને છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં 20મીએ દેશવ્યાપી બંધ રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાશે અને રિટેલ મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવશે. સરકાર પાસે ઓનલાઈન વેચાણમાં કડક નિયમોની માંગ કરવામાં આવી છે. નશાકારક ડુપ્લિકેટ દવાઓના ખુલ્લેઆમ ઓનલાઈન વેચાણને રોક લગાવવા માંગ કરવામાં આવી છે. સરકાર સાંભળતી નથી એટલે આ પગલું લીધું છે. ભાઈ આ ગેઝેટ નોટિફિકેશન કેન્સલ કરવું જોઈએ. બીજું ગેઝેટ નોટિફિકેશન 2020ની અંદર 220 નંબરનું ગેઝેટ હતું, એ પણ કેન્સલ કરવાની વાત હતી કે જે ઓનલાઈન ગેરકાયદેસર જે ચાલી રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે. આજે દવાઓ ડુપ્લિકેટ દવાઓ બજારની અંદર ખુલ્લેઆમ વેચાઈ રહી છે અને ગર્ભપાતની દવાઓ આજે યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે, ત્યારે એને કંટ્રોલ કરવા માટે કાયદા કડક બનાવવા માટે તો આ બધી જ વસ્તુઓની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ જે રીતે ઓલ ઇન્ડિયાને જે ટાઈમ સેટ કરવો જોઈએ, એપોઇન્ટમેન્ટ આપી, અમે અમારા સુઝાવ આપવા માંગીએ છીએ. આણંદના ઉમરેઠના ધુડેટા ગામે વોટ્સએપ સ્ટેટસને લઈને વિવાદ વધતા જૂથ અથડામણ સર્જાઈ હતી. એક જ કોમના બે જૂથોએ સામસામે પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ઘટનામાં 3 પુરુષો અને 1 મહિલા સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. બાવળામાં ધોળા દિવસે ઝવેરાત જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી હતી. વીંટી ખરીદવા આવેલી મહિલાએ ચાલાકીથી અસલી સોનાની વીંટી બદલીને નકલી મૂકી દીધી હતી અને ફરાર થઈ હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભાવનગરના તિલકનગરમાં યુવાને જાતે સળગી જઈ અંતિમ પગલું ભરતા ઘટનાએ ચકચાર મચાવી હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જ્યારે સાસરિયાઓના ત્રાસના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મૃતકના ભાઈએ ગંભીર આરોપો લગાવતા કડક કાર્યવાહીની માંગ કરી હતી. મારા ભાઈને વારંવાર ટોર્ચર એના સસરાલ તરફથી કરતા હતા, એટલે મારા ભાઈએ આ પગલું ભર્યું અને ત્યાં મારા ભાઈ ત્યાં ગયા હતા અને એની માટે તેની લોકોએ એને મારીને એ દરમિયાન પછી મારા ભાઈથી સહન ના થયું તો એના ઘરે જઈને ત્યાં જ આપઘાત કર્યું કે તું કરી લે. ત્યાં એમને જ મજબૂર કર્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 2026-27થી સમાજશાસ્ત્ર વિભાગમાં મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ નામના નવા કોર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, મોદી તત્વો તેમજ આરએસએસની વિચારધારાનો સમાજશાસ્ત્રીય અભ્યાસમાં સામેલ થશે. સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયના યોગદાનને પણ આવરી લેવાયું છે. વિદ્યાર્થીઓના ભારે ઉત્સાહથી બેઠકો 50થી વધારીને 286 કરવામાં આવી છે. इसी साल ऐसा नहीं है कि कोर्स में चेंजेस लाए. न्यू एजुकेशन नेशनल एजुकेशन पॉलिसी 2020 इंट्रोड्यूस होने के बाद 2021 से हमारे हर साल कोर्सेज के अंदर जो भी बदलाव की रिक्वायरमेंट होती है, जो भी अपडेशंस होते हैं, वो हर साल हम कर रहे हैं. और इस साल जो चर्चा का विषय वो है कि कुछ हमने 3 कोर्सेज ऐसे स्टार्ट किए जिसपे कई जनों ने इंटरेस्ट जताया है और काफ़ी अच्छा फीडबैक आया है उसके लिए. उसमें से एक है सोशियोलॉजी ऑफ पेट्रियोटिज्म, एक है हिंदू सोशियोलॉजी और एक सोशियोलॉजी ऑफ भारत. उसके सिवाय सिनेमेटिक सोशियोलॉजी, क्राइसिस मैनेजमेंट, डिजिटल सोशियोलॉजी, इस तरह के कोर्सेज इन्वॉल्व है. टोटल 10 कोर्स इन्वॉल्व किए हैं हमने पेपर में. વડોદરાના કારેલીબાગમાં વરસાદી ગટરના કામ દરમિયાન થયેલી ગેરરીતિઓ પર મંતવ્ય ન્યૂઝે અહેવાલ આપ્યો હતો. આ અહેવાલની અસરથી મહાનગરપાલિકાના અધિકારીએ વાતને સમર્થન આપીને કામ તાત્કાલિક રોકવાનો આદેશ કર્યો હતો. રોડને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી પહેલા પુરાણ કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. વરસાદી પાણીનું લાઈનનું કામ ચાલુ છે. આ વિમલ રેસિડેન્સીથી 4 ગુજા પેટ્રોલ પંપ સુધીનું કામ છે. ના 3 કરોડ 33 લાખનું છે. મંતવ્ય ન્યૂઝે તમને પૂછ્યું તો તમે એવું કીધું અધિકારી વિઝિટ કરી ગયા છે. હાલ અધિકારીનો શું ફોન આવ્યો? અત્યારે એવો ફોન આવ્યો કે કામ અત્યારે અહીંયા સ્ટોપ કરી દો, એમ બંધ કરી દો. કામ રોકવાનું કારણ શું થયું? આ મંતવ્ય ન્યૂઝ વાળા આવ્યા પછી એવું. રોડની મધ્યમાં
વરસાદી ગટર નાખવાનું કામ ચાલુ કરેલું હતું, પણ તેવું ધ્યાનમાં આવતું હાલ પૂરતું કામ બંધ કરાવેલ છે. તેમજ જરૂરી યુટિલિટી રોડની બંને સાઈડ જે ગેસ અને પાણીની લાઈન છે યુટિલિટી ખસેડીને શિફ્ટ કરીને આગળની કામગીરી કરવાની. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે આજે વહેલી સવારે એક અહેવાલ બતાવ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરામાં આવીને વારંવાર ટકોર કરે છે કે વડોદરા શહેર વિકાસમાં કેમ પાછળ રહી જાય છે, અને હાલ જ ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 7ના કાર્યાલય ખાતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી 5 વર્ષ વડોદરાના છે, ત્યારે મુખ્યમંત્રીની ટકોર મહાનગરપાલિકાના વહીવટી તંત્રને કોઈ અસર ના હોય તેવી કાર્યવાહી વોર્ડ નંબર 7માં થઈ રહી હતી. મુખ્યમંત્રીએ જે વોર્ડ નંબર 7ના કાર્યાલય ખાતે ટકોર કરી હતી અને એ ટકોરનું ઉલ્લંઘન પણ વોર્ડ નંબર 7માં થઈ રહ્યો છે તેવો અહેવાલ મંતવ્ય ન્યૂઝે બતાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝે અંબાલાલ પાર્ક 4 રસ્તા 4 ભુજા કોમ્પ્લેક્સની ગલીમાં એક વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું હતું, અને જ્યારે એ વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું હતું, જે રોડ 6 મહિના પહેલા જ બન્યો હતો તે રોડ મધ્ય ભાગથી જ 2.5 મીટર જેટલો ખોદી અને વરસાદી ગટરની લાઈન નાખવામાં આવી રહી હતી. એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર રોડની મધ્યમાં કોઈ યુટિલિટી લાઈનો નાખવી નહીં અને તેને સાઈડમાં નાખવાની તેવી વારંવાર રિવ્યુ બેઠકમાં સૂચના આપે છે, પરંતુ દિશાહીન અધિકારી અને લાંચ આપી કોન્ટ્રાક્ટ મેળવ્યો હોય તેવા કોન્ટ્રાક્ટરો મહાનગરપાલિકાના રોડ ખોદી અને મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવો અહેવાલ બતાવતા જ મહાનગરપાલિકાના અધિકારી હરકતમાં આવ્યા અને હાલ આ કામ રોકાવી દીધું છે અને રોડ પુરાવી દીધો છે. પરંતુ જે રોડનું ખોદી નાખ્યો અને જે રોડને નુકસાન પહોંચાડ્યું તેની સામે કમિશનર શું કાર્યવાહી કરશે? મહત્વની બાબત એ છે કે રોડ કોન્ટ્રાક્ટરે રોડની મધ્યમાં રોડ ખોદી નાખ્યો અને હવે આ રોડ સાંધાવાલો થઈ ગયો. આ નુકસાની કોની સામે ભરપાઈ થશે? આની ભરપાઈ કોણ કરશે? કમિશનર એટલે જ જીપીએસસી દ્વારા સારા અધિકારીની માંગ કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો આવી દરખાસ્ત મંજૂર નથી કરી રહ્યા. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સાવલી નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. સામાન્ય મહિલા બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થતા હેતલ પટેલ, સિલી પટેલ અને ડોક્ટર મોનાલી શાહના નામ ચર્ચામાં છે. ત્રણેય ભાજપના કાર્યકર્તા તરીકે અને જનસંપર્કમાં લોકપ્રિય માનવામાં આવે છે. ઓલપાડના સિવાણ માધર રોડ વિસ્તારમાં ડ્રમમાંથી 1000 મીટર ઇલેક્ટ્રિક વાયર ચોરીના કેસમાં 3 આરોપીઓ ઝડપાયા હતા. ઓલપાડ પોલીસે શેખપુર કુડસદ રોડના ગોડાઉનમાં છુપાયેલા ₹11.12 લાખનો ચોરીનો વાયર રિકવર કર્યો હતો. તળાજામાં ડબલ મર્ડર કેસમાં ચકચારી છે તે ઘટના બની હતી, તેમાં પોલીસે ગણતરીના કલાકોમાં મોટો ભેદ ઉકેલ્યો હતો. તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસ ચલાવી મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. ફોરેન્સિક અને સાક્ષી પુરાવાના આધારે પરિવારમાં જ કાવતરું રચાયું હોવાનું ખુલ્યું છે, જેમાં 4 લોકોની સંડોવણી સામે આવી હતી. બાકી ફરાર આરોપીઓની પણ અલગ અલગ ટીમોએ રાજકોટ અને જૂનાગઢમાંથી ઝડપી પાડ્યા છે. તળાજામાં ડબલ મર્ડરનો ભેદ છે તે ઉકેલાયો છે. પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 239મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ચાલોર રાજસ્થાનના 35 વર્ષીય મોવન દેવી બ્રેન્ડેડ થતા પતિએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કરતા લીવર તેમજ 2 કિડનીનું દાન મળ્યું છે.
કુલ 1029 અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજ દિન સુધી મેળવવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસે થયેલ આ અંગદાન માત્ર એક ઘટના નથી, પરંતુ સમાજમાં જાગૃતિ, સંવેદના અને માનવતાના ઊંચા મૂલ્યોનું પ્રતિબિંબ છે. જૂનાગઢ જિલ્લાના રહીસ ગામ નજીક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી દ્વારકા જઈ રહેલ ખાનગી બસમાં આશરે 30 થી 35 શ્રદ્ધાળુઓ છે તે સવાર હતા, ત્યારે અચાનક નીલગાય આડી પડતા બસ બેકાબુ બની અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 2 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે નીલગાયનું પણ મૃત્યુ થયું છે. 10 થી 12 જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છે અને પોલીસ તપાસ હાથ ધરી છે. કચ્છમાં ISISની વિચારધારા ફેલાવવાના આરોપે ફકીર મહમદ ઈશા ગગડાની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવાનો તેના પર આક્ષેપ છે. ભુજ SOG ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને કબજામાં લીધો હતો. SOG की टीम के द्वारा एक ऐसे व्यक्ति की धरपकड़ करने में सफलता प्राप्त की गई है जो लोडाई का निवासी है, जिसकी उम्र 32 वर्ष है. फकीर मोहम्मद इशाक गगड़ा जिसका नाम है. और इस व्यक्ति के तपास के दौरान इनकी ओर से जो सोशल मीडिया अकाउंट्स हैं, इंस्टाग्राम है, फेसबुक है, व्हाट्सएप है, इन पर समय समय पर कुछ ऐसी सामग्री पोस्ट की गई है जो कि ISIS की विचारधारा से प्रेरित है. यहाँ तक कि कुछ एक सामग्री में तो ISIS के जो पूर्व अबू बकर अल बगदादी हैं, उनका भी जिक्र है और उनकी भी विचारधारा से संबंधित पोस्ट की गई है. રાજ્યમાં ચૂંટણી પરિણામ બાદ રાજકીય ગરમાવો યથાવત છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સંગઠન રિવ્યુ બેઠકમાં સ્વીકાર્યું કે લોકોમાં સરકાર સામે નારાજગી હતી. તેમણે આરોપ લગાવ્યા કે બીજેપીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે. સાથે જગદીશ વિશ્વકર્માના નિવેદનને નિંદનીય ગણાવી માફીની માંગ કરી છે. આગામી દિવસોમાં સંગઠનમાં ફેરફાર અને જવાબદારી નક્કી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે લોકોની વચ્ચે માહોલ હતો, સરકાર સામેની નારાજગી હતી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી લોકો હેરાન પરેશાન હતા, પણ પરિણામો જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા. સ્થાનિક સ્તરે એ સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક સ્તરે કરવામાં આવી. આજે પરિણામોની સમીક્ષા માટે અમે ઝોન વાઇઝ આજથી મીટિંગો, સમીક્ષા બેઠકો શરૂઆત કરી છે. અમદાવાદમાં ચોંકાવનારી ઘટનામાં UN મહેતા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કાર્યરત ભવિષ્ય સોલંકીએ જસપુર ગામ નજીક નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પત્ની અને સાસરિયાના સતત માનસિક ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યું હતું. મૃતકે આત્મહત્યા પહેલા વોટ્સએપ સ્ટેટસમાં કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે મેઘાણીનગર પોલીસે પત્ની સહિત 4 લોકો સામે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે. અમદાવાદના બાવડામાં ઉત્તર પ્રદેશની યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને ગર્ભપાત કરાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. અગાઉ આ મામલે 5 લોકો સામે ગુનો નોંધાયો હતો, પરંતુ હવે પોલીસ તંત્રની કામગીરી અને પીડિતાની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. પીડિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે જ્યારે તે પોલીસ સ્ટેશનમાં હાજર હતી ત્યારે મુખ્ય આરોપીના પરિવારની એક યુવતીએ પોલીસની હાજરીમાં જ તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પીડિતાએ બાવડાના PI RD ગોજિયા સામે પણ આક્ષેપો કર્યા છે. પીડિતાના દાવા મુજબ પીઆઈએ આ પ્રક્રિયામાં 3 મહિના જેટલો સમય લાગશે તેવું કહ્યું હતું. વધુમાં હાઈકોર્ટમાં જવાની વાત કરતા હાઈકોર્ટ કશું નહીં કરે એવો જવાબ આપ્યો હતો.
मुझे एफआईआर लेने के लिए चौथे महीने में 24 तारीख को बुलाया। फिर मैं जब एफआईआर लेने गई तो आरोपी के घर वाले को बुलाया तो अनामिका शुक्ला उसकी बहन उसकी माँ ने मुझे धमकी दी जान से मारने की, तू पुलिस स्टेशन से बाहर निकल तो मैं तुझे मारती हूँ। तो मैंने ये बात पर्सनली पीआई सर को बोला तो पीआई सर ने मुझे ऐसा बोला, उन्होंने ऐसा कुछ नहीं बोला। और परसों में ओसी की कागज पे साइन करने गई तो पीआई सर ने चिल्ला के बोला और ऐसा बोला किसमें, मैंने बोला हाई कोर्ट जाऊंगी। पीआई सर ने बोला कि हाई कोर्ट कुछ नहीं करेगा, जो भी करूंगा मैं ही करूंगा। મહેસાણાની યુવતીના મંગેતરનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ જવા નીકળ્યા બાદ મંગેતર અતુલ પટેલના મોબાઈલ બંધ થયું હતું। વોટ્સએપ વિડીયો મોકલી અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું। વિડીયોમાં ઊંઝા અને નડિયાદના 2 શખ્સો છે તે સામે આવ્યા હતા। ત્યારે તન્વી પટેલે મંગેતરના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી મૃતદેહ મળ્યા મામલે હત્યાનો ખુલાસો થયો છે। તપાસમાં મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના રાંદેજા ગામના ધવલ સોમાભાઈ રાવળ તરીકે થઈ છે। તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લાશ નદીમાં ફેંકવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મૃતકના પિતાની ફરિયાદ બાદ સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જે ડેડ બોડી મળ્યા બાદ પ્રથમ પોલીસે કંટ્રોલ રૂમમાંથી બ્રોડકાસ્ટ કરી અને અમદાવાદ શહેર પોલીસના તેમજ આજુબાજુના તમામ જિલ્લાઓમાં કોઈ ગુમ જાણવા જોગ હોય કે જેમાં કોઈ વ્યક્તિ ગુમ થયેલો હોય અથવા કોઈ મિસિંગ હોય એના બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવેલી। મિસિંગ સેલ દ્વારા, સીઆઈડી ક્રાઇમ દ્વારા, રેલવેઝ દ્વારા અલગ અલગ જગ્યાએ એના ફોટોગ્રાફ્સ પ્રસિદ્ધ કરી અને દૂરદર્શન મારફતે પ્રસિદ્ધ કરાવી અને તમામ જગ્યાએ તપાસ કરતા પણ આ વ્યક્તિ બાબતે કોઈ ભાડ ના મળતા પોલીસ દ્વારા એને કોલ્ડ રૂમમાં એની ડેડ બોડી રાખવામાં આવેલી। ત્યારબાદ લાંબો સમય જતા બોડી ડિકમ્પોઝ હોય એની અંતિમ વિધિ કરવામાં આવી। અમદાવાદના નારોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે। બાગ એ સિફા નજીક કર્ણાવતી ચોકી પાસે પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ દંડા ઉગાવી ગુંડાગીરી કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે। અમદાવાદ પોલીસના 112 પીસીઆર સ્ટાફે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સ્થિતિ કાબૂમાં લીધી અને એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બંને ગ્રુપ ઉગ્ર થઈ એકબીજાની જોડે બોલાચાલી કરી એક બેન જે છે જે આ આયશાબાનુ છે એના 3 દાંત તોડી લાકડીઓ વડે એક ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરમાં આવી રીતે કૃત્ય કરેલ છે। જેમાં નારોલ પીઆઈ શ્રી જીવી અગ્રાવતે 2 ગુના દાખલ કરેલ છે અને આ બંને ગુનાની અંદર ક્રોસ કંપ્લેનમાં માત્ર એક આરોપી પકડવાનો બાકી છે। સુરતમાં ભાજપના સંગઠનમાં નિરીક્ષકોની બેઠકને લઈને હલચલ જોવા મળી રહી છે। પાર્ટીના 3 નિરીક્ષકો દ્વારા વિવિધ સ્તરના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે। આ પ્રક્રિયામાં 200થી વધુ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓના અભિપ્રાયો લેવામાં આવશે। દરેક કાર્યકર્તાને તટસ્થ અભિપ્રાય આધારિત વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। અંતિમ નિર્ણય કરતા પહેલા કાર્યકર્તાઓની ક્ષમતા તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોના મુખ્ય માપદંડ તરીકે ગણવામાં આવશે। કે દરેક વ્યક્તિને સાંભળવી એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે વિવિધ ઉદ્યોગકારો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ વિશ્વકર્મા અને જીતુ વાઘાણી સહિત આગેવાનો જોડાયા હતા।
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામમાં માનવતાને શરમાવે તેવી ક્રૂર ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ગાય અને અન્ય ગૌવંશ પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અનેક પશુઓ ઈજાગ્રસ્ત થતા તેમને સુંદરવન ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ગુજરાત પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.